સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પોતાના ઉમેદવારો તૂટવાનો ભય ચાલ રમવી પડી છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ રિસોર્ટ પોલિટિક્સ જોવા મળ્યું છે। પોરબંદર, સુરત, રાજકોટ, અમદાવાદ, નવસારી, મોરબી, સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવારો તૂટવાનો ભય રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। રાજ્યમાં લોકસભા અને વિધાનસભા અને ખાસ કરી રાજ્યસભાની ચૂંટણી વખતે રિસોર્ટ પોલિટિક્સ સામે આવતું હોય છે, પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પોતાના ઉમેદવારો તૂટવાનો ભય ચાલ રમવી પડી છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારને પણ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 40 જેટલા ઉમેદવારોને શહેરથી દૂર અજ્ઞાત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે। મોરબીમાં પણ મનપાના 4 ઉમેદવારો ભાજપ દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ બાદ અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે। એક તરફ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે। કદાચ રાજનીતિક ઇતિહાસમાં કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે છે। હજુ ચૂંટણી બાકી છે અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ સંતાડો અભિયાન ચલાવશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ખરીદ ફરોખથી ખરીદવાનું અભિયાન, ગુજરાત રાજ્યના મતદાનનો અધિકાર છીનવવાનું અભિયાન અને હવે ગુજરાતની જનતા એક નવું અભિયાન લઈને આવશે કે ભાજપ ભગાવો અભિયાન। તૈયાર રહે ભાજપ કે ગુજરાતની જનતા આવી રહી છે, તમે ગુજરાતની જનતાનો લોકતાંત્રિક હક મતદાનનો અધિકાર જે સંવિધાને આપેલો છે એ છીનવવાનું પાપ કરી રહ્યા છો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો તૂટવા બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સનો સહારો લઈ રહ્યા છે। ભાજપના ડરને કારણે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ભાજપના ભયને કારણે અજ્ઞાત સ્થળે પહોંચી ગયા છે। લોભ, લાલચ અને ડરાવવાનો ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉમેદવારી પાછી ખેંચવાના ડરવાના હોવાનો આક્ષેપ કરાયો છે। આમ આદમી પાર્ટીના 40 કરતાં વધુ ઉમેદવારો પાછી ખેંચવાના પ્રયાસનો આક્ષેપ કરાયો છે। ફોર્મ પરત ખેંચવાની મુદત પણ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત લાવવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।